આજે રામ ભક્ત શ્રી હનુમાનજી જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે પોરબંદરના ચાડેશ્વર મંદિરની બાજુમાં જ પવનપુત્ર હનુમાનજીના માતા અંજની માતાનું મંદિર પણ આવેલું છે। કહેવાય છે કે જેઠવા કુળના રાજા મહારાજાઓએ અંજની માતાનું મંદિર બનાવેલું અને દર વર્ષે દિવાળીના દિવસોમાં અંજની માતાના મંદિરે ચાડેશ્વર મંદિરે અવનવા શણગારથી મંદિરને સુશોભિત કરવામાં આવે છે। પોરબંદર એટલે જેઠવા વંશજોની રાજધાની ગણવામાં આવે છે। પોરબંદરના રાજવીઓએ પણ અનેક મંદિરો અને બિલ્ડિંગોનું નિર્માણ કર્યું છે જે આજે પણ આકર્ષણનું કેન્દ્ર છે। તેમાં છાયા વિસ્તારમાં આવેલ ચાડેશ્વરનું મંદિર 12મી સદીનું માનવામાં આવે છે। આ મંદિરના પટાંગણમાં જ શ્રી હનુમાનજીના માતા અંજની માતાનું પૌરાણિક મંદિર આવેલું છે। આ મંદિર અંગે ઇતિહાસવિદોના જણાવ્યા અનુસાર 7મી સદીનું આ મંદિર છે અને તેની રચના અને વક્રીય શિખરને કારણે ગુજરાતના મંદિર સ્થાપત્યના વિકાસમાં એક સોપાન સમાન છે। માત્ર નોંધપાત્ર ગર્ભગૃહના દ્વાર, શાક પરનું આલનકર્ણ અને ખૂણિયા ઉપરના કીચક તેમજ સ્તંભ ઉપરના વ્યયમુખ મંડપ અને અલંકૃત છે। મૈત્રક કાળ પછીના સ્થાપત્યનો નમૂનો છે। પોરબંદરવાસીઓ અને ખાસ જેઠવા રાજપૂત સમાજ પરિવારના માટે અંજની માતાનું મંદિર આસ્થાના કેન્દ્ર સમાન છે। અંજની માતાના મંદિરે લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે। રાજ્યમાં એકમાત્ર પૌરાણિક અંજની માતાનું મંદિર હોવાનું માનવામાં આવે છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ ગોસ્વામી રાજેશગીરી જયરામગીરી ચાડેશ્વર મહાદેવના સેવા પૂજારી તરીકે નિમણૂક છે મારી। અને અહીંયા અંજની માતાજીનું મંદિર છે આવેલ છે। પાંડવ વખતનું અંજની માનું મંદિર છે, જૂનવાણી છે। અમુક લોકોને હજી ખબર નથી કે મંદિર છે એમ, એટલે આવી રીતના લોકમેળો હોય ત્યારે ખબર પડે કે મંદિર છે એમ। દિવસના લોકમેળો હોય, રાત્રે મહાઆરતી હોય, ધૂન ભજન હોય। ઓમ નમઃ શિવાય।